તો કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારો પાછા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેટલા દિવસ પછી ફરીથી વ્લોગ બનાવો છો, કારણ કે કામકાજ જ એવું ચાલે છે બહુ ખતરનાક વાળો, એટલે આપણે વ્લોગ નહીં બનાવી શકતા। તો ફિલહાલ હમણાં વિડીયો સ્ટાર્ટ કર્યો છે આપણે કેનલ ઉપર જો આ છે રાજગઢની કેનલ, અને લોકેશનની વાત કરીએ તો નવી લોકેશન એટલા માટે છે કે આપણે રોજ દાડીના આપણે આવીએ છીએ હમણાં આ ટ્રેક્ટર મેં લોટરી પાછળ એક અઠવાડિયા સમથિંગ ઉપર થઈ જશે આપણે રોજ આ ટ્રેક્ટરમાં આવીએ છીએ, એટલે ટાઈમ નહીં મળતો લોટરી મારવાનું ચાલે છે કપાસમાં। જેના વધારે ખર્ચ જશે તે બોલાવે તો એક અઠવાડિયું જેવું થઈ જશે। ટ્રેક્ટર એક દાડો નહીં પડે તો રોજ ચાલુ રહેશે, એટલે બ્લોગ બનાવવાનો આપણને એવો ટાઈમ નહીં મળતો, કારણ કે કલાક ઉપર ચાલે એટલે ટ્રેક્ટર બંધ કરવાના દે, કલાકના પૈસા લેવાના, એટલે એવું સીમ છે। તો બન્યા રહેજો વિડીયોમાં, સારું લાગે તો લાઈક કરી દો, ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજે સવારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે જે ખેતરમાં લેક્ચર જે આવ્યો ને એટલે થોડોક ટાઈમ હતો મારે, કારણ મેં કીધું બ્લોગ બનાવીએ। તો વ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો છે, પણ આખો દાડો કન્ટિન્યુ રહે કે નહીં એ ખબર નહીં, તો જોવા માટે વ્લોગ પર બન્યા રહેજો। વ્લોગ બનાવવાનો બી ભૂલાઈ જાય છે। હમણાં ટાઈમની વાત કરીએ તો ટાઈમ થાય છે 4:30 જેવો, અને મોબાઈલ લેગ મારે છે તો થોડું એવું લાગે મને। તો ફિલહાલ એક જણાને પૂરું કરીને આવતા રસ આપણે ફરીથી પાછા કેનાલે થોડીક બોલી સામે કનેક્ટ છે, એટલે એવું લાગે છે મને ટેક્નો બોલે તો એક જણાને પૂરું થઈ જશે આખવાનું, અને આપણે આવી જશે અહીંયા નારે ઊભું રહેવાનું કીધું છે આપણને। તો ફિલહાલ તો નાર આવી જશે, અને ખબર નહીં ખેતર કઈ બાજુ આવે એમ કીધું છે ખેતરવાળો। તો આવું સીન ચાલે છે હમણાં, એટલે આજકાલ આપણા બ્લોગ નહીં આવતા। અને કેનાલ જો મને તો એમ થાય છે બધું કાઢીને કૂદી પડે, ખતરનાક પાણી જાય છે મસ્ત, વધારે નહીં પણ મોડો બળતો એટલે તો મસ્ત પાણી લાગે છે, ઠંડુ ઠંડુ નાહવાની ઈચ્છા થઈ જ જાય, પણ નાહવાનું એવું નહીં વેત, કારણ કે હમણાં બીજા ખેતરવાળા આવે એટલે આપણે જવાનું છે ફટાફટ આખવા જવાનું છે 7 વીઘા, અને ટાઈમ છે આપણે કને 4:30 વાગે છે, 6:30 વાગ્યાનો આપણો યુ છે રોજનો ટાઈમ, તો જો પૂરું થાય કે નહીં।